રાજા જો તેમી ખેર આવે છે ને એટલે જથ્થાબંધમાં એક પંજો ઉતાર્યો છે. આ એક પંજો વેચાઈ જાય પતંગનો એટલે બે પંજા ઉતારીશ. પછી 4, 8, 12, 16, 32, 64 એમ કરી છે ને બધા પંજા વેચીને પૈસા વાળો થઈ જાય છું. જો તેમી હા એટલે આપા મને વાગે છે. બોલો લ્યો એક પતંગ તો ફાટલો છે એમાંથી. ખોટ આવે ને એક પતંગની આઘો કરી દેવા દે. હવે ભટકાની એક પતંગ ફાટી જાય આમ નામ નકર. હે લે કોક પતંગ દોરી પકડી લેવા દે. હા કોકને પતંગ કાપવાનો છે ને એની શેડી છે બાંધી દેવા દે. ઓય આ ચડે મોકલા આમ નામ રહેશે ને તો રીલ પાવાની જરૂર જ નહીં પડે. ના જાવું પડશે. હમણાં તોડી નાખશે એટલે જો લચ્છી વાળી લઉં. કેર મારી રીલ જ ન પાવું તો વાહ કાચ વાળી તો છો દોરી. આ ગઈ આ અધર લે 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 મસ્કા હું ગગા શેઠ બોલો ને. આવા ધંધા શરૂ કર્યા ભાઈ તે ગગા શેઠ આમ જો કેર આવે ને એટલે અહીંયા રહેવાનું છે. બધાની શેડી પકડી લેવાની છે એટલે કેર મારે રીલ જ ન પાવાનું. સમજ્યા તમે? આ કોઈની દોરી છે તને ખબર છે? આ ના રે ના જેની હોય એની આપણે શું છે. મારી છે મગા હા હા ફિરકો આખો લઈ જાય. હા હાલો લઈ આવી. એ બાપા લે હાલો લઈ આવી લે. આવા ધંધા શરૂ કર્યા કે જે આ છેડી નો પકડતો હવે. આજે બાંગુ નહીં નાખો ને મારી દુકાને આવીને એટલે મેં શેડી પકડી નકર ન હું કઈ પકડવા જાઉં. દોરી કરે પાછું મારે શું બોલાતું? એ ગગા શેઠ તો મારી દુકાને કેમ તમારી દોરી અડી? હવે દોરી આવશે મસ્કા તો પકડાશે ઓ ગગા શેઠ હવે. હે હા પકડાશે. હા હજી એકદમ કહો પકડતો ને. અરે એકવાર નહીં 100 વાર શેડી પડશે ને તો 100 વાર હું પકડીશ. બોલો શું છે? ઓ બાપા ઓય બાપા નહીં ઓ કવડી જા મને કવડી જા. મારે ધોકો કાઢવો પડશે નહીં હાલ એના વગર. બોલે તું એ મસ્કા ધોકાની વાત મત કરે આપડા. હા મને કવડી કેમ જતું હે? મને કવડી જાય એમ પણ ગગા શેઠ એ ગગા શેઠ હે ગગા શેઠ મરી નથી ગયા ને? ગગા શેઠ એ ગગા શેઠ જો મેં તમારી શેડી મૂકી દીધી ઉભા થાવ. હાલે મારા હાથથી ખૂન થઈ ગયું. હે ગોકુળભાઈ હાલ ચાલતા આવે છે. આ લાશ પડી અંતર દેવ દે જલ્દી. હાલ મસ્કા આવું છે. પતંગ લાવ્યો કે હું? હા ગામમાં કઈ નવું બન્યો? ના ના ગોકુળભાઈ કેમ હું છું? અરે ગામમાં નવું બન્યું તને નથી ખબર? હું છું હું બન્યું? લે તને નથી ખબર કાઈ? નહીં કેમ કોઈનું મર્ડર થઈ ગયું? કોઈ કીધું મર્ડર થઈ ગયું? ના ના તમને કોઈ નથી કીધું ને? અરે ઈ વાત નથી કહેતો હું તને. તો હું તને એમ કહું છું કે ગામમાં કઈ નવું બન્યું? ના ના ગોકુળભાઈ મને એ કઈ ખબર નહીં હો. હેક તો સારું કર્યું તને કોઈ નથી કીધું ઈ. કેમ પૂછ્યું? અરે મારા ગામડે છે ને ભેંસ વિયાણી ને તે હું બળી ખાવા જાઉં છું. તો જાવ ને ભાઈ જાવ સાથે હોય તો. મર્ડર થઈ ગયું એમ શું કરે ને એટલો બધા પરસેવા કેમ વળે છે તને? એટલે ગોકુળભાઈ હું છે ને તીખા ભૂંગળા બટેટા ખાઈને આવ્યો એટલે પરસેવો વળે છે મને. હેક મારે ખાવા છે લાઈને તો. ખૂટી ગયા ભાગો જાવ જલ્દી. હાલ હું તો ઉપડું ગામડે. હા જાવ. હે આ ગગા શેઠને મેં ભૂલથી મારી તો નાખ્યા. મારી પર પોલીસ કેસ તો નહીં થાય ને હવે? એ ઉભો થા યમલોક આવી ગયો. હા 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 ક્યાં આને મૂકવું હવે? એ લા હું બીવે છો? એ હું આયા કેમ વાદળ ઉપર? તો ક્યાં હો? હે તો મસ્કાની દુકાને હતો ને. કયો મસ્કો? તમે કોણ છો?
યમરાજ. યમરાજ હા મને હું કેમ લાવ્યા તમે? લે તું મરી ગયો એટલે લાવ્યા તને, કઈ મફતમાં કામ તો નથી લેવાયા કઈ. હું મરી ગયો. હા હવે તારે નરકમાં જવું કે સરકમાં જવું, બે હરખા પાપ છે તારા. પુણ્ય ઉભા રહો, છે. પેલા મારે ક્યાંય નથી જવું, પેલા મારે હેઠે જવું છે. મારો વાંક તો છો. તો વાઘ તું બાઈ ગયો દુકાન વાળા એરી, તને માથામાં ધોકા મારી દીધો અને એમ જ થઈ ગયું, તું પડી ગયો એટલે હું સીધો લઈને વહી આવ્યો. ઈ તો મારો વાંક નતો, મસ્કાનો વાંક છે. મસ્કે એક ધોકો માર્યો. ભાઈ ઈ તમારે બેની લપ જે હોય ઈ, એમાં મારે કઈ નો સમજવાનું હોય. હું પતંગ ચડાવતો હતો. ઈ જે સડાવતો હોય ઈ. યમરાજ મને હેઠે મૂકી દઉં ને. હેઠે નહીં મૂકવામાં હાલ, તું છે ને ઘડીક નરકમાં વહી જા ને ઘડીક સરકમાં વહી જા એમ કે તને. ના ના મારે ક્યાંય નથી જવું, મારે ક્યાંય નથી જવું. તો આ કેમ? એક કામ કરો, હો. હું સ્વર્ગમાં વહી જાઉં. હા પેલા જે મને માર્યો ને એને પેલા લેતા આવો, જાઓ મસ્કાન લેતા આવો પેલા. પછી વહી જઈશ ને. આ પછી વહી જા, કેમ તું અહીંયા. આ તો માથાકૂટ નો કરતો. હા ભારે કરી આ લાશે હો. આ ગગા શેઠારે ન બાજ્યો હોત ને તો સારું હતું. હવે આ લાશનું મારે શું કરવું? એક કામ કરવું છે ને, દરિયામાં જ નાખી આવું, માછલીઓની બધા ખાઈ જાય એટલે મારું નામ તો ક્યાંય ન આવે. પણ એમ ન જવાય અત્યારે, અત્યારે દરિયા કેટલું પબ્લિક હોય, મને ભાળી જાય. હા એક કામ કરું, મારી દુકાનની પાછળ છે ને ખાડો કરીને એમાં દાટી દઉં. હા એટલે કોઈને ખબર તો ન પડે. હા ઈ જ કરું. જય ગા. હે આ દશેરા છે ને રાવણ બહેન કોણ આટા મારે છે? આ બાજુ તો આવે છે. ઘડીક પાછું બેઠી જાવ દે, ક્યાંક નાઇટેકમાં જતા હશે. યમ હે હમ. યમ? હા યમરાજાનું પાત્ર હશે. એ ભાઈ આમ જોવો ક્યાં ગયા? હા આ પતંગે બહુ કરી હવે. એ હા આજે ક્યાં તમારું નાટક છે? હું જોવા આવીશ. કયો કયો? ઉપર. ઉપર? હા ઠીક ઉપલા ચોકમાં હશે. હા હા ઠીક ન્યા છે એમ ને? અરે ઉપર, હા ઉપર વાદળમાં. કોમેડી નાટક હશે. તમે નાટક બહુ મસ્ત કરો, કોમેડી પણ. એ બેઠો ને, તમારી દુકાન જેમ જ રાખજો. તમે બેઠો બેઠો બેઠો. ये ले એ તમે કોણ છો? યમ રાજા. અલે આમ આ હાસા યમરાજ આવે ઈ કે ભાઈ ખોટું ખોટું? ઓય બાપા! કેવું વાગ્યું? હમણાં મારું માથું ફાટી જાત. હાસા યમ રાજા મારે એવું લાગ્યું કે હા 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 કે નાટકમાં મારે એવું લાગ્યું. ના ના હાસા દોય તો તા તમારું સિંહાસન આવે ને, નકર થોડું આવે કઈ. હા એમ છે. હા અને આ તમે હજી બાપા! સિંહણની કેટલી વાર છે, ક્યાં મળ્યા પતંગ વેચવા? એ યમરાજા ધંધો લઈને બેઠા હો, અમારે તે કઈક ધંધો તો થવો જોઈએ ને, પાપી પેટનો સવાલ છે. પણ અમારે કેટલી દોડા દોડી વધી જાય, જાવૈના જેને ગળા કપાઈ જાય ને ઈ બધું થાય. હા એ વાત હશી. કેટલાક ના જીવ લેવા, તો પણ તમારે થોડુંક જીવ લેવાનું થોડુંક ઓછું રાખવું, એમ કરાય. તો પણ તમે વેચવાનું બંધ કરો ને પેલા. હા તે વાંધો નહીં, આવતા વર્ષેથી નહીં વેચવી. બીજું હું હા. હું આવ્યો ઈ તો કયો? ગામમાં મસ્કો કોણ છે? કોણ? મસ્કો. આ યમરાજ આકાશમાંથી આવ્યા છે, એને મારું શું કામ હશે? હે થાય તો પૂછો દેતો. હે યમરાજ તમારે મસ્કાનું શું કામ છે? ધનેડું મન નાખ્યું. હે એક ધનેડું મન નાખ્યું, એમાં તમે આકાશમાંથી એને હેઠ લેવા આવ્યા? અરે ધાન નું ધનેડું નહીં, તો ધન નું ધનેડું. ગગા શેઠ ને મન ને કે ગગા શેઠ કહેવાતા તમારા ગામમાં કોઈ? હા એક હતા તો ખરી ગગા છે રવડા આમ થા. હા એને મન ને ક્યાં તો એ ગગા શેઠ કે મન કે પેલા ઈ મસ્કાન લઈ આવો. ઈ મસ્કો ઈ કોણ? એ હું નહીં હોય, હું તો બંબુલ્યો છું. તું બંબુલ્યો? હા તો એની દુકાન બતાને આમથી હાલીને આવ્યો તો થાકી ગયો હું. મસ્કો દુકાન વાળો એવું કીધેલું છે. હા હા ઈ મસ્કો દુકાન વાળો છે ને આ શેરીમાં નહીં, ઈ પાટલી શેરીમાં. હું તો બંબુલ્યો છું. તું બંબુલ્યો? હા તો એ મસ્કો ક્યાં છે? હાલ જાવી બે ને. બેય આમ જોવો, તમારે છે ને અહીંયા અમાર કૂતરા બહુ વાહે પડે. હા અને તમે છે ને આ પહેરવેશ પહેરેલો છે એટલે તમને તો ભાડે નહીં મૂકે, સીધું ભાડું કરીને બટકું ભરી જાહે. એક કામ કરો, તમે અહીં બેઠો, આમ જો આ ભાગની દુકાન છે, તમારે જે ખાવું એ ખાવ. હું મસ્કા માં લઈને આવું તો હમણાં અહીંથી બેઠો. હા તે કામ કર, એને બોલાવતા જા. હા તે વાંધો નહીં, બેઠો તમ તાર નિરાહે તે.
અને જલ્દી આવજે પાછો. એ નીરુ દાદા, એ નીરુ દાદા, એ નીરુ દાદા. શું છે? આમ જો હારા સમાચાર છે એક. હું હું છે ને અત્યારે કન્યા જોવા જાઉં છું, બોલો. તે પર જોયા ને મને હુવા દે ને. અરે મારી વાત તો સાંભળો તમે પેલા. હા. કન્યા વાળાની ડિમાન્ડ એવી છે કે છે ને જે છોકરો જોવા આવે ને એ ભાભાના કપડા પહેરીને આવવો જોવે. અને મારી પાસે તો કઈ ભાભાના કપડા હોય ને, તે મને વિચાર આવ્યો કે નીરુ દાદાને છે ને ભાભાના કપડા છે અને આપણે બેન આડે હરખી છે, હા. તો એક દિવસ પૂરા તમારા કપડા ઓછીને આપો ને મને. મસ્કા તને કપડા તો આપે જ, પણ મારે ગળા એક જ જોડ કપડા છે. અને નીરુ દાદા ચિંતા ન કરતા, તમે છે ને એક દિવસ મારા કપડા પહેરી લો બસ. મને થઈ રહેશે. અરે થઈ જ રે ને. હા તો હાલે, હાલો. તો કાઢી દઉં. હા હા એ એ નીરુ દાદા હા એ કેવો લાગુ હું? કેવો લાગુ? મસ્કા તને છોકરી વાળા ના જ પાડી દેશે. એ કેમ? બાબા જેવો લાગતો જ ના તું. ઈ હું ભલે ન લાગુ, પણ જો નીરુ દાદા તમે છે ને મારી મદદ કરીને હા. એટલે ભગવાન છે ને જલ્દી તમારી મદદ કરશે. જોજો લ્યો, હા, તો વાંધો નહીં મસ્કા. જો મદદ કરી. મારા મગજમાં તમારી માટે સારો વિચાર આવ્યો યાર. હું તમે છે ને મારી મદદ કરી, હા. હવે હું તમારી મદદ કરવા માંગુ છું. હા, તો હારો મસ્કા. આમ જુઓ, તમે છે ને મારી દુકાને જાઓ, હા ત્યાં જેટલા ગ્રાહક આવે ને હા એ પૈસા આપે, ઈ બધા તમારા બસ. હા તે તો વાંધો નહીં, ખોટું ના બોલતા ને. અરે હા શું નીરુ દાદા. અને આમ જો આમ કોઈક અજાણ્યા વ્યક્તિ હોય ને બાર ગામથી આવ્યો હોય એવું લાગે ને, હા તો તમારે એમ જ કહેવાનું હું મસ્ત છું ને મારી જ દુકાન છે એમ. હા તે વાંધો નહીં. ગામના તમને ઓળખે જ છે બરોબર. હા હા તે વાંધો નહીં, હાલો હું છોકરી જોઈ આવું તો. હા તો હું દુકાને જાઉં. હા જાવ. હા 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 એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, કોણ છો તમે? તું કોણ? હું મસ્કો. તું જ મસ્કો? હા એલા આટલી બધી કાંઈ વાર લગાડાય? હા કેમ શું લેવાનું છે એ બોલો ને. લેવાનું કાંઈ નથી, તને લઈ જવાનો છે. હે મને શું કામ? લે, તને શું કરવા? હું તને ઓલા ગગા શેઠ બોલાવ માથે હાલ. હે આમ તો એકલા રાક્ષસ જ છે, આમ નથી જાવું. પેલા મસ્કો આવે ને પછી ઢીબી નાખો એને. વારી મસ્કા આવે ને વારી. એ આયા તો મસ્કો આવી ગયો. એને પેલા કયો મારો વાઘ હું હતો, પેલા વાઘ એનો હતો એમ તો. એ ઓલું છે પણ તમે બેન લડી લેવા, તમારી બેન ને માથાકૂટમાં મારે ક્યાં પડવું? એ ન્યા હું જોવે છો આયા કે ને આને શું કરવાનું છે? એ તમે આને ઉપર લઈને વહી આવ્યા? તો તે કોને કીધું તું આ મસ્કો તો છે? એ યમરાજા તમારે રોલ નંબર લાગી જો, આ મસ્કો નથી. એ